ઓકે છે ધર્મેન્દ્રભાઈ? ના સાહેબ રેડી હો. હવે શું તકલીફ હતી તો કહો. તકલીફમાં એવું હતું કે આપણાથી 50 ફૂટે હલાતું નહીં, ચલાતું જ નહોતું. ચલાતું જ નહોતું. દુખતું ક્યાં? દુખતું આ કમર. કમર. કમરથી કમરથી આ નીચે અહીંયા લગન સાથળ લગન સાથળ સુધી બંને સાથળ દુખતા. કેમ હાલતા કયો તો? હાલતા એટલે હા વાંકા જતા, વાંકા જ હલાતું, સીધું તો થવાતું જ નહીં. સીધા થાવ એટલે તકલીફ પડી જાય. તકલીફ થાય. તકલીફ પડી જાય. આવી તકલીફ કેટલા સમયથી હતી? આ સાહેબ 4 વર્ષ તો ગણો. વાંકા વાંકા ચાલ્યા? હા 4 વર્ષ વાંકા. થયું તું કેવી રીતે? એ હવે થોડોક વજન વધારે ઉચકાઈ ગયો તો. આપણે પાટલો હોય ને હાથીનો, હવે એ ઉચકીને સીધો ટેલરમાં મુકાઈ ગયો તો. કરાય નહીં, આ ધંધો ના કરે. ત્યાર પછી થઈ ગયું. પછી ખબર પડી આપને આ ભાઈ પોઝિશન બહુ ખરાબ છે. એમ સમજી લ્યો કે અહીંથી આપણે નીચેથી રોડે માન પહોંચે, પછી હલાય નહીં. એમ નહીં, ત્યારે તકલીફ પડી પછી શું કર્યું? એમાં 2 ડૉક્ટરને આપણે બતાવ્યું, ઓર્થોપેડિકને. હવે એ લોકોએ સીધું એવું જ કહી દીધું કે ભાઈ અમે દવા દઈ થીગડું છે, આનું ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી. એટલે ઓપરેશનમાં તો આપણે સાહેબ જવું નહોતું. એમઆરઆઈ કર્યો તો? ના એમઆરઆઈ નથી. 2 ફોટા જ ખાલી પાડેલા કહી દીધું ઓપરેશન. હા. તે પછી આપણે તિબેટિયન ડૉક્ટર, એની મેં 3 મહિનાનો કોર્સ કરેલો હતો દેશી દવાનો. હવે એ 7-8 મહિના રેગ્યુલર, એમ કાંઈ નહીં, દવા મૂકી દીધી પછી પાછું આમ શરીર આમ ધીમે ધીમે પાછું ઝૂકતું. હા, કામ કાંઈ થાય નહીં. વજન આપણો પહેલેથી 70, 75 થી 80 પાકો પહેલેથી. અત્યારે 100 ની આડે ગાડે 20 કિલો વધી ગયું. હા, કંઈ કામ જ ના થતું સાહેબ, કાંઈ કામ જ નહીં. બેઠું જ રહેવાનું આખો દિવસ. બસ ત્યાં વાડીએ જઈને બેહવાનું, ખાટલો હોય ખાટલામાં બેહવાનું, મજૂર કામ કરતા હોય. મેઇન તકલીફ ચાલવામાં, ઊભું રહેવામાં, બેસવામાં કંઈ થતું નહીં. બેસતા ગમે એમ રહી કાંઈ કોઈ વસ્તુ નહીં. અત્યારે ચાલુ હોય કેટલું ચાલે? હા, એમને કયો તા હોય એમને માઇલેજ. હા, વાડીએ કોઈ દી ક્યારો કોઈક દી આપણે મજૂર ના હોય તો ક્યારો હાલીને ના જોવા જવાય છે, ગાડી લઈને જવાનું. ક્યારો જોવા જવું તો હાલીને ગાડી. હા, ગાડી લઈને. હા, એટલું નહીં. ના પુગાય, ના પુગાય. 350 ફૂટનો સાહ છે આપણો, ના પુગાય. કા પૂગી જાય, આપણે જોર કરીને પૂગી જાય પણ તો સામે બેસી જવું. હા, બેસી જ જવાનું. દુખાવો બહુ થતો. હા, તમને શું તકલીફ હતી ને તકલીફ સમજીએ. જે આમ થોડાક ફરી ગયો, જે આપણા મણકા છે, આ મણકામાં ડોકના મણકા છે, આ વાસાના મણકા છે અને આ કમરના મણકા છે. આપણો આ જે છે ને આ આખું આપણા કરોડ સ્તંભ કહેવાય. એની વચ્ચેથી આ કરોડ રજ્જુ, આ પીળા કલરની દેખાય, એ કરોડ રજ્જુ હોય. કરોડ સ્તંભ અને કરોડ રજ્જુ આ બધું ભેગું હોય. કરોડ સ્તંભ એટલે આ એક મણકું હોય. આ બધા મણકા છે. L5 છે, L4 છે, L3 છે. એમાં વચ્ચે રહીને આ ગાદી છે. આ ગાદી છે. હવે તમને આપણે શું કરીએ, આખા કમરના મણકા છે ને, આટલા મણકા, એ કમરના મણકા આપણા શરીરના ઉપરનો, એટલે કમરથી ઉપરનું બધું વજન ઉપાડે. હવે બીજું, આપણે હાથથી વજન ઉપાડ્યું તો આપણો શરીરને ઉપાડવાનું અને હાથે ઉપાડ્યું એ ઉપાડવાનું. તો આ 2 મણકા એવા છે, L4, L5, L5S1, એટલે આ 2 ગાદી. આ 3 મણકા એવા છે કે બધું વજન છે ને આની ઉપર આવે. તમને શું થયું હતું કે L5S1 આ જે છે ને એ જગ્યા ઓછી થઈ ગઈ, આમ દબાઈ ગયું આખું. વજન ઉપાડ્યો ને આખું આની ઉપર વજન આવ્યું. તો હવે એ આખું દબાઈ ગયું, તો એના કારણે અહીંયા નસ દબાતી હતી. નસ દબાતી એ નસ બંને પગમાં જતી હતી. હવે તમે સીધા થાવ ને એટલે નસ વધારે દબાય, એટલે શરીર શું કરે, આગળ ઝૂકેલું રાખે. એટલે આગળ ઝૂકેલું રાખે ને નસ ખુલ્લી રાખે, એટલે તમે થોડુંક હાલો ને થાકી જાઓ. કારણ કે શરીર સીધું રહે ને તો સરખું રહે, ત્રાસું રહે તો શરીર મજા ન આવે ને કામ કરે. એટલે મેઇન પ્રોબ્લેમ તમારો અહીંયા હતો. આપણે શું કર્યું કે અહીંયા જે જગ્યા ઓછી થઈ ગઈ હતી, જગ્યા વધારી. જગ્યા વધારી એટલે શું થયું કે તમે સીધા થઈ ગયા, સીટ આવી ગઈ. અત્યારે હાલો તો હા એકદમ રેડી સીધા. હા, કઈ વાંધો જ નથી સાહેબ, તકલીફ જ નથી. શરીર ફ્રી હોય એવું લાગે. હા, એકદમ. અને બીજું હું કહું, હું જે પહેલી વાર આવ્યો ને સાહેબ, 150 કિલોમીટર થાય માણાવદર. માણાવદર ત્યાં 150 કિલોમીટર. બરાબર. હું બાઇક લઈને જાઉં છું વાલે વખતે. પહેલી વાર હું આવ્યો જ્યારે તો હું અહીં પૂગ્યો ને, એ તો આપણું મન સમજે. પછી તમે મને સારવાર કરીને પછી ગયો ને હું, પછી મને કંઈ ખબર જ નથી. પહેલી વખત? હા, પહેલી જ વખતમાંથી મને કંઈ ખબર નથી કે મારી કમર દુખે એવું.
મને અહેસાસ જ નથી થયો કોઈ દી. પહોંચવામાં બહુ તકલીફ પડી હતી, પણ જવામાં તકલીફ પડી. જવામાં પછી કઈ તકલીફ જ નથી પડી. આ 4 ટ્રીટમેન્ટ તમે કરી, મને કઈ ખબર જ નથી. પહેલી જ વખતમાં જગ્યાઓ થોડીક થઈ એટલે દુખાવો જતો રહ્યો, પણ સીધા થતા 3-4 વખત આવ સીધા થતા. આ વખતે તો કાંઈ એટલી બધી તકલીફ નહોતી. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે ભાઈમાંથી, એટલે જે ધર્મેન્દ્રભાઈ જે છે એમાંથી આપણે શું શીખવાનું એ છે કે આપણી કેપેસિટીથી વધારે વજન ઉપાડવાનું નહીં. એક જણાની 2 જણાની વાટ જોવી, પણ શાંતિથી એ પોસાશે. પણ શું કહેવાય, ખોટું ઉતાવળ કરીને ખાતરની ગુણ કે હાથી કે એવું ખોટું કાંઈ ના કરવું. કારણ કે ભગવાને શરીર છે ને આપણને એક જ વખત મળે, અને આ ભાઈને તો શું છે મટી ગયું, પણ અમુક લોકોને એવી રીતનું વજન ઉપાડીને ગાદી ફાટી ગઈ હોય કે ગાદી મણકું આખું ખસી ગયું હોય તો એ કોઈ દિવસ મટે જ નહીં, ઓપરેશન જ કરવું પડે. એટલે ખોટું એવું શું કહેવાય, કેપેસિટી બહાર ક્યારેય નહીં જાય. આશા સાહેબ છોડી દીધી હતી, પછી ક્યાં વાત રહી. આ એવી જ આશા એવી. આ તો તમારું આમાં વિડીયો જોયા આપણે, અને પાછો મારા કાકાનો છોકરો એ તમારી પાસે એકવાર આવી ગયો છે. અચ્છા, લેમણે કહ્યું ક્યાંય જાવ એ કે આપણે ક્યાંય બીજે જવાનું નથી થતું ભાઈ, તમે રામાણી સાહેબ પાસે એકવાર કે ટપકો ખાવ પહેલાં, પછી આપણે આગળ તમને મટ્યું દે ને પુણ્ય મળશે. નહીં, એ તો ભાઈ જ છે ને. ભાઈ તો કામ આવે, ભાઈનું કામ તો કરે, બરાબર છે. પણ મેઇન વસ્તુ છે કે આવી રીતની કોઈને તકલીફ હોય કે જે વજન ઉપાડવાને કારણે તકલીફ થઈ હોય તો ઓપરેશન ના કરવું હોય તો આપણે આ સારવારથી મટી શકે. ઓપરેશન કરવું હોય તો વેલ એન્ડ ગુડ, કાંઈ તકલીફ નથી. ન કરવું હોય તો આપણી પાસે આવે, વેલકમ છે. ધર્મેન્દ્રભાઈનું ઉદાહરણ છે. પણ એની પહેલાં શું કહેવાય, વજન ઉપાડવામાં ધ્યાન રાખે. ઉપાડવાની ના નથી, પણ કેપેસિટી આપણી હોય કે નહીં, આમ કરીને હું કરી જ નાખીશ એવું નહીં. કાંઈ ખોટું ઉંમર જતા થોડીક તકલીફ વધે. એટલે એવું કંઈ નહીં કરતા. આપણે આપણા શરીરનું ધ્યાન રાખશું. અને તાકાત છે, બળ છે, પણ એટલો બધો ઉપયોગ કરવાનો નહીં. ના, ઉપયોગ કરવાનો, પણ કેપેસિટી હા, બસ કેપેસિટી હોય એટલું કરવાનું. એટલે એ જ કહેવાનું. થેન્ક યુ. ઘણું સીધું થઈ ગયું ધર્મેન્દ્રભાઈ અહીંથી. હા, પડખું ફરીને આડા સુઈ જાઓ. તમે આ બધું છે ને સાહેબ ગોઠણ ઉપર એવું છે. એ તો વજન ને, વજન હિસાબે વજન છે ને. બસ, શરીર ઢીલું રાખ. બસ, હાલો રેડી. આમ ફરી જાઓ. હાલો રેડી. સીધા સુઈ જાઓ. થોડાક ઉપર જતા રહી. આવતો ભાઈ. सीधा करना इसको. ઢીલો રાખજો. હા.